વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પહેલા જ સુરતમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે 2500થી વધુ વેપારીઓ ડિસ્કાઉન્ટની સ્કીમ જાહેર કરશે। 2% લઈને 100% સુધી ડિસ્કાઉન્ટ વેપારીઓ લોકોને આપશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પહેલા જ સુરતમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે 2500થી વધુ વેપારીઓ ડિસ્કાઉન્ટ સ્કીમ જાહેર કરશે। અલગ અલગ પ્રોડક્ટ પર વેપારીઓ લોકોને 2%થી લઈને 100% સુધીનું ડિસ્કાઉન્ટ આપશે। આ યોજનાના પ્રસાર માટે આજે 350 જેટલા વાહનોમાં બેનર લગાવાયા છે। પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં આવેલા મંદિરોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ મહાઆરતી યોજાશે। આ ઉપરાંત પશ્ચિમ વિધાનસભાના તમામ ગણેશ પંડાલોમાં પણ મહાઆરતીનું આયોજન થશે। આજે આપણે જહાંગીરપુરા મુકામે નક્ષત્ર નેબુલા એપાર્ટમેન્ટની બાજુમાં રોડ ઉપર એકત્ર થયા છે, જેનો મુખ્ય હેતુ 17 સપ્ટેમ્બરે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસની ઉજવણીનો પ્રચાર અને પ્રસાર અર્થે સ્કૂલની 350થી વધુ વાન અહીંયાથી આપણે એને ઝંડી આપીને પસાર કરાવી છે। 4 દિવસ સુધીના પ્રચાર સમગ્ર પશ્ચિમ ઝોન વિસ્તારમાં થશે। આના માધ્યમથી ખાસ કરીને 17 સપ્ટેમ્બર અને આગલા 3 દિવસ એટલે કે આજથી 14 તારીખ, 15 તારીખ અને 16 તારીખ લગભગ રજાનો માહોલ છે। તો જેને કારણે વેપારીઓને અપીલ કરાઈ છે કે આ 4 દિવસમાંથી કોઈ પણ એક દિવસ, કારણ કે ગણેશ વિસર્જન પણ છે 17 સપ્ટેમ્બરે, તો કોઈ પણ એક દિવસ, 2 દિવસ, 3 દિવસ કે 4 દિવસ ડિસ્કાઉન્ટનો લાભ આપે। 2500થી વધુ વેપારીઓ, જેમાં રેસ્ટોરન્ટ, હોટલ, ડેરી, બેકરી, દવાખાના, હોસ્પિટલ, અનેક કપડાની દુકાન, અનેક દુકાનો મારફત, જેમાં ખાસ કરીને રામનગરની અંદર 250થી વધુ દુકાનો, 180થી વધુ દુકાનો પ્રાઇમ માર્કેટની અને બીજી બધી જે મોટા માર્કેટો છે એ મળીને ખૂબ મોટા પ્રમાણમાં 2500 જેટલા વેપારીઓ ડિસ્કાઉન્ટ જાહેર કર્યું છે। એ ડિસ્કાઉન્ટ 2-5%થી લઈને 100% સુધીનું ડિસ્કાઉન્ટ છે। શાકભાજીના વેપારીઓ પણ છે, હેર કટિંગ સલૂન પણ છે, રિક્ષા પણ 110 છે। તો આ બધા ડિસ્કાઉન્ટનો લાભ ખાસ કરીને શહેરની જનતાને, એમાં મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ, જરૂરિયાતમંદ વ્યક્તિને એનો લાભ મળે એવા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરેલું છે। સેવા દિવસની ઉજવણી કરી રહ્યા છીએ। સાથે સાથે સાર્વજનિક ગણેશ ઉત્સવ પણ હોય, જેને કારણે આપણે 374 જેટલા ગણેશ મંડપોમાં આગલે દિવસે એટલે કે પૂર્વ સંધ્યાએ 16 તારીખે સાંજે મહાઆરતીનો કાર્યક્રમ, કે જેમાં અપીલ કરાઈ છે કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસે એમના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના પણ થશે। આ ઉપરાંત 51 દેરાસરોમાં અને 65 જેટલા મંદિરોમાં પણ આગલે દિવસે મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવ્યું છે।